તો અમરેલી જિલ્લામાં પણ સરકાર કોરોના સમય પછી દરેક પરિવારોને મફતમાં અનાજ વિતરણ કરે છે। અમરેલી જિલ્લામાં કુલ 81,012 કાર્ડ ધારકોએ જ્યાં કેવાયસી કરાવ્યા બાદ અનેક વિસંગતતાઓ સામે આવી છે। શંકાસ્પદ કાર્ડ ધારકોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી। જીએસટી નંબર સાથે 25 લાખથી વધારે ટર્નઓવર ધરાવતા માલેતુજાર સહિત જિલ્લાના 1,01,187 શંકાસ્પદ સભ્યોનું પુરવઠા વિભાગ દ્વારા વેરિફિકેશન શરૂ કરાયું છે। આ તમામને નોટિસ આપી અને ખુલાસા પૂછ્યા બાદ આવા નામોને જે NFSA હેઠળ ખાદ્ય સુરક્ષા યોજનામાંથી રદ કરવામાં આવ્યા। ખાંભા તાલુકાના સમઢિયાળા 2 ગામના રામભાઈ લાખોત્રાણ અને પોતે તેઓ 10 વીઘા જમીન ધરાવે છે અને છતાં પણ છેલ્લા ઘણા સમયથી રેશનિંગનો જથ્થો મેળવતા હતા। તંત્ર દ્વારા નોટિસ પાઠવીને રામભાઈનું રેશનિંગ કાર્ડ રદ કરવામાં આવ્યું છે। આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામના રમેશભાઈ જોગડિયાનો પણ છે। રમેશભાઈ પોતે ખેતીની જમીન ધરાવતા હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી રેશનિંગનો જથ્થો મેળવી રહ્યા હતા। તેમજ સરકારની PM કિસાન યોજનાનો હપ્તો પણ તેઓ લઈ રહ્યા હતા। પુરવઠા વિભાગે તેમનું પણ રેશનિંગ કાર્ડ રદ કરી અને અનાજનો જથ્થો બંધ કર્યો છે। અમરેલી જિલ્લામાં કુલ 1,01,186 રેશનિંગ ધારકોના ઇન્સ્પેક્ટર ડેટામાં નામ આવેલા હતા, તો જેની અંદર PM કિસાન યોજના, GST 25 લાખથી વધુ ટર્ન ઓવરવાળા અને ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તેવા રેશન કાર્ડ ધારકોને રદ કરવામાં આવ્યા છે। તેમાં ખાંભા તાલુકામાં 6,871 રેશનિંગ ધારકોમાંથી 5,459 PM કિસાન યોજનાવાળા રેશનિંગ કાર્ડ ધારકોને નોટિસો પાઠવવામાં આવી હતી। અત્યાર સુધી રાશન કાર્ડની અંદર અમે જથ્થો લેતા હતા રેશનિંગનો। અત્યારે મારે નોટિસ આવવાથી જથ્થો મારે બંધ થઈ ગયેલો છે અને હું ફરીથી ચાલુ કરાવવાની માંગ સાથે આવ્યો છું અને મારું 10 વીઘા અમારે જમીન છે, તોય છતાં મારો જથ્થાને બંધ કરવામાં આવ્યો છે, તો ફરીવાર મારો જથ્થો ચાલુ કરવા વિનંતી। અત્યારે મારા પિયરિયામાં જે મારા બાયુની પિયરિયામાં જમીન છે એના ડેટા મળતા મારું કૂપન બેન કરવામાં આવ્યું છે। મારું કૂપન શરૂ થઈ જાય એવી મારે કોઈ જમીન એટલી બધી છે નહીં। મારા બાપાને છે 1 હેક્ટર જમીન છે અને એની થકી હજી મારું કોઈ નામ એમાં ડેટા મારા કોઈ મળતા નથી। મારું કોઈ 7/12માં નામ નથી। 5,459 PM કિસાનવાળાને અમે નોટિસ આપી હતી। એમાં 22,459 અરજદાર એટલે PM કિસાનવાળાનો જવાબ આવેલો હતો। તેઓના જોયા ખેતરના 7/12 ચાલુ રાખવા પાત્ર હતા અને ચાલુ રાખ્યા અને બંધ કરવા પાત્ર હતા અને બંધ કર્યા। અને 3,000 જે છે જનસંખ્યાવાળા તેઓએ અરજી તેઓ નહોતા આપી અહીંયા, એટલે એમના કાર્ડ બંધ કરેલ છે। અમરેલી જિલ્લામાં પુરવઠા વિભાગ એક્શનમાં આવ્યું છે ને લગભગ 1,01,187 રેશનિંગના કાર્ડો બંધ કરી દેવામાં આવ્યા છે। કારણ કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકોને ખરેખર અનાજનો જથ્થો મળી રહે તે માટે થઈને રેશનિંગ ધારકોને નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે। આ નોટિસો આપ્યા બાદ હવે રેશન કાર્ડો છે તે રદ કરી દેવામાં આવ્યા છે। આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગીએ સમઢિયાળા ગામે પણ પાકું મકાન ધરાવતા હોય, જમીન ધરાવતા હોય તેવા રામભાઈ લાખોત્રાનું પણ રેશનિંગનું કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવ્યું। પહેલાં તેઓ કેટલાય સમયથી રેશનિંગનો જથ્થો લેતા હતા, પરંતુ જમીન વધારે હોવાને કારણે તેમનું પણ રેશનિંગનો જથ્થો છે તે બંધ કરી દેવામાં આવ્યો ને આવા અનેક અમરેલી જિલ્લામાં છે તે રેશનિંગ કાર્ડો રદ કરવામાં આવ્યા છે ને, કારણ કે ખરેખર ગરીબ લોકોને રેશનિંગનો જથ્થો મળે તે માટે થઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે ને આવા પુરવઠા વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં અલગ અલગ રેશનિંગ કાર્ડ ધારકોને નોટિસો આપવામાં આવી છે ને લગભગ 1,01,187 આવા રેશન જે કાર્ડ હતા તેમને બંધ કરી દેવામાં આવ્યા છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ અમરેલી। તો જે વિગતો સામે આવી રહી છે, અમરેલીમાં પણ જે રીતે તમામ રેશન કાર્ડ કે જેઓ તે ગેરલાયક હતા છતાં પણ તેઓ રેશન કાર્ડ ધરાવતા હતા, 1 લાખથી વધુ આ બોગસ રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવામાં નોટિસ આપવામાં આવી છે। અને સાથે અગાઉ પણ રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાંથી આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને ફરીથી અમરેલીની અંદર 1 લાખથી વધુ એ કાર્ડ ધારકો હતા કે જેઓ બોગસ હતા અને ખોટી રીતે જે ગરીબોનું અનાજ છે તે છીનવવાની પ્રયાસમાં તેઓ કરી રહ્યા હતા। જોકે આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે રીતે રેશનિંગ કાર્ડની અંદર લોકોને અનાજ મળવું પણ મુશ્કેલ બની રહ્યું હોય છે અને તે દરમિયાન જ આ પ્રકારે જેના જે જરૂરિયાતમંદ છે, જે ખરેખર તેમને જ્યારે જરૂર હોય તેમને નથી મળી રહ્યું અનાજ, અને હવે જે આ તમામ લોકો માલેતુજાર છે તેઓ ગરીબોનું અનાજ છીનવી રહ્યા છે।
તો અમરેલીના પણ જે ડેટા સામે આવ્યા છે ચોંકાવનારા. સરકાર જે કોરોના સમય પછી દરેક પરિવારોને મફત અનાજ વિતરણ તો કરી રહ્યું છે, પરંતુ અમરેલી જિલ્લા કે જ્યાં 81,012 કાર્ડ ધારકો કેવાયસી કરાવ્યા બાદ અને વિસંગતતાઓ સામે આવી હતી. કેવાયસીની અંદર અનેક ખુલાસા થયા અને ત્યારબાદ હવે ચકાસણી કરવામાં આવી. તમામ શંકાસ્પદ કાર્ડ ધારકો હતા તેમની ચકાસણી શરૂ કરાઈ અને જીએસટી નંબર સાથે 25 લાખથી વધારે જે ટર્નઓવર ધરાવતા હતા તેવા માલેતુજાર સહિતના જિલ્લાના 1 લાખથી વધુ તમામ શંકાસ્પદ સભ્યોનું પુરવઠા વિભાગ દ્વારા વેરિફિકેશન કરવામાં આવ્યું છે. તો 1 લાખથી વધુ આ તમામ બોગસ કાર્ડ ધારકો હતા કે જેમની સામે નોટિસો પાઠવવાની કાર્યવાહી કરવામાં આવી છે અને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી અને તમામનું કાર્ડ છે તેને પણ રદ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. NFSA હેઠળ આવતા તમામ જે નામો તેમને પણ અત્યારે ખાદ્ય સુરક્ષા યોજનામાંથી રદ કરવાની યોજના અત્યારે ચાલી રહી છે, કાર્યવાહી કરવામાં આવી છે. ખાંભા સહિતના તમામ ગ્રામીણ વિસ્તારોમાં પણ આવા બોગસ જે રેશન કાર્ડ ધારકો છે તે મળી આવ્યા છે અને તેમની સામે હવે કાર્યવાહી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે એક બાદ એક આ રીતે જે ઘટનાઓ સામે આવી રહી છે અને હવે તમામ જે વિસ્તારોની અંદર સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે કેવાયસી જરૂરી થાય તેવી પણ હવે માંગ ઉઠી રહી છે. કારણ કે જેને અનાજની જરૂરિયાત હોય છે, ગરીબોનું જે અનાજ કે જેઓ માલેતુજાર લોકો ખાઈ જાય છે અને તેને લઈને હવે લોકોમાં પણ રોષ છે. સરકારની જે PM કિસાન યોજના છે તેનો પણ હપ્તો અનેક લોકો રહી રહ્યા છે અને તેમાં પણ કેવાયસી થાય અને જે તમામ બોગસ જેટલા પણ કાર્ડ ધારકો છે તેમની સામે કાર્યવાહી થાય તેવી પણ હવે માંગ ઉઠી રહી છે. તો પુરવઠા વિભાગ કે જે રેશનિંગ કાર્ડ રદ કરી અને અનાજનો જથ્થો બંધ કરી દીધો છે હાલ તો, પરંતુ અમરેલી જિલ્લામાં કુલ 1,01,186 રેશનિંગ ધારકોના ઇન્સ્પેક્ટર ડેટામાં નામ આવેલા હતા.